મિત્રો તમારા માટે સ્પોકન ઇંગ્લિશમાં 15 દિવસની ચેલેન્જ લઈને આવી ગયો છું. આગામી 8 સપ્ટેમ્બરથી રોજ સાંજે 9 વાગે લાઈવ એક સિરીઝ શરૂ થવાની છે. ચોક્કસ સમયમાં એની માહિતી તમને આપું છું. પણ સૌથી પહેલા એ જે ચેલેન્જ છે, એ જે સિરીઝ છે, એ સિરીઝની ખાસિયત રહેશે કે દરરોજ તમારે 15 દિવસ સુધી મને 25 મિનિટ આપવાની છે અને એ 25 મિનિટમાં હું તમને કેવી રીતે અંગ્રેજી બોલતા કરીશ ને એનો તમને લાઈવ ડેમો અત્યારે આપી રહ્યો છું. ટૂંક જ સમયમાં તમને એ વસ્તુનો ખ્યાલ આવી જાય કે આ સિરીઝ શું છે, આ સિરીઝમાં કેવી રીતે કરાવવામાં આવશે. અને આ તો મતલબ આ લેક્ચરમાં તમને ટ્રેલર દેખાશે એ સિરીઝનું, પણ પિક્ચર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. ઓકે, તો મિત્રો શરૂઆત કરીએ આજના સરસ મજાના લેક્ચરની. 25 મિનિટ જ તમારે આપવાની છે મને 15 દિવસની ચેલેન્જમાં. 8 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે, માહિતી આપું છું. પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા લાઇકનું બટન એક દબાવી દો. તમારા માટે આ સરસ મજાનો એક ખેલ લઈને આવી રહ્યો છું. તમારા માટે આમ કહો તો એક સિરીઝ લઈને આવી રહ્યો છું એકદમ ફ્રીમાં, અને એ પણ આપણી વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલ પર. તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ અને આ સિરીઝ વિશે તમે શું કહેવા માંગો છો. પહેલાં તો આપણે આગળ વધીએ ને એની પહેલાં હું તમને સમજાવી દઉં કે સરસ મજાની રીતે આ સિરીઝનું નામ આપણે આપ્યું છે એક્સ્ટ્રા ડોઝ. શું આપ્યું છે? એક્સ્ટ્રા ડોઝ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ 8 સપ્ટેમ્બર 2025 થી વિજય નાક્યા એટલે કે આપણી આ જ ચેનલ ઉપરથી શરૂ થવા જઈ રહી છે. દરરોજ સાંજે 9 વાગે લાઈવ. ક્યારે? 9 વાગે. અને સાહેબ આ સિરીઝમાં શું હશે? એક્સપ્લેનેશન હશે? નહીં હોય. આ સિરીઝમાં શું હશે? તો સાહેબ એ રીતે તમને પ્રેક્ટિકલ મેથડથી બોલતા કરીશ કે એની તમે વાત જ જવા દો. આવતીકાલે એમનું ટીઝર આવશે, એના પછી એનું ટ્રેલર આવશે, અને ફાઇનલી પિક્ચર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. હા, આ સિરીઝનો આખો રોડ મેપ તમને ટ્રેલરમાં આપવામાં આવશે. તો મિત્રો ટીઝર અને ટ્રેલર મિસ નહીં કરતા. એ કાલે અને પરમ દિવસે 2 દિવસમાં ઉપરી આવી જશે. અને 8 સપ્ટેમ્બરથી 9 વાગે આ સિરીઝમાં જોડાવાનું ભૂલતા નહીં, કારણ કે આ સિરીઝની ખાસિયત શું છે? પ્રેક્ટિકલ નોલેજ, ડાયરેક્ટ લાઈવ સ્પીકિંગ જ કરવાનું છે. આપણે ગ્રામર કે આ બધી વસ્તુઓ તો આગળની 30 દિવસીય સિરીઝમાં અને 60 ડેઝની સિરીઝમાં જોઈ લીધું છે. નથી જોયું તો તમારી પાસે 8 તારીખ સુધીનો સમય છે. એક વખત આખું રિવાઇઝ કરી લ્યો, અને રિવાઇઝ કરીને પછી આ સિરીઝમાં આવશો ને સાહેબ ભૂકા નીકળી જશે. જોઈએ હવે કે આ 15 દિવસની જે એક્સ્ટ્રા ડોઝ જે સ્પોકન ઇંગ્લિશની સિરીઝ તમારા માટે શરૂ થઈ છે એમાં શું ખાસિયત હશે, કેવી રીતે પ્રેક્ટિસ કરાવવામાં આવશે, કઈ રીતે તમે અંગ્રેજી બોલતા થશો આ 25 મિનિટ આ 15 દિવસમાં. ચલો જોઈએ. તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા સાહેબ હું જે રીતે શીખડાવવાનો છું આમાં તમને કશું કાંઈ નથી આપેલું. તમને આ ફોટાના નામ આપેલા છે. અરે ફોટા આપેલા છે, નામે નહીં આપવું. અને આ દરેક ફોટાઝને શું કહેવાય એ ખાસ ધ્યાન રાખજો. આને કોથમીર ન કહેવાય, આને કહેવાય કોરિએન્ડર લીવ્સ, આને કહેવાય બ્રૂમ, આને કહેવાય સ્વીટ પોટેટો, આને કહેવાય અનિયન, આને કહેવાય બ્રિંજલ, આને કહેવાય મેચસ્ટિક, આને કહેવાય પિલ્લર, આને કહેવાય કર્ટન, આને કહેવાય કેટલ, આને કહેવાય કેરેટ, આને કહેવાય સ્પિનચ, આને કહેવાય કોમ્બ, આને કહેવાય રોલિંગ પિન. આ દરેક શબ્દોની સિરીઝ આપણે ઓલરેડી આ શબ્દોને કઈ રીતે યાદ રાખવા ને એના માટે આપણે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી તો સિરીઝ ચાલુ કરી દીધી છે. જોવો છો ને? નથી જોતા તો એ જોવા લાગજો. બટ હવે આ સિરીઝની ખાસિયત શું હશે? તો મેનલી તમને આટલું શોર્ટ ફોર્મમાં હું આપી દઈશ, અને આના ઉપરથી હજારો લાખો સેન્ટેન્સીસ ડાયરેક્ટ મારી સાથે જ બોલવાના છે, અને લાઈવ બોલવાના છે, અને બોલતા જાજો. હવે આમાં લખવાનું ઓછું, એક્સપ્લેનેશન ઓછું, પણ બોલવાનું જાજુ. કારણ કે કોઈ પણ ભાષાને બોલવા માટે 2 વસ્તુ સૌથી વધારે જરૂરી છે. એક તો સાંભળવું, અને એ જે ભાષા શીખતા હોય એ જ ભાષાને વધારે ને વધારે બોલવી. ત્યારે જ કોઈ પણ ભાષા તમને આવડશે. મિત્રો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમને ખબર છે કે મારે આ દરેક વસ્તુઓનું ઇન્ટ્રોડક્શન તમને આપવું હોય. ફોર એક્ઝામ્પલ મારે એમ કેવું હોય કે આ સાવરણી છે, અને સાવરણી કહેવાય ને, સાવરણી ઘણી બધી પ્રકારની હોય, તો સાવરણીને અંગ્રેજીમાં બ્રૂમ કહેવાય. અચ્છા, હવે તમને આ 4 શબ્દો વિશે ખબર જ છે. ન ખબર હોય તો તમારે માહિતી લઈ લેવાની છે. ઓકે, ધીસ, ધીઝ, ધેટ,
those, these સાથે is, that સાથે is, these સાથે are, those સાથે are. બધું એક્સપ્લેનેશન મેં આપેલું છે આ સિરીઝમાં. તમને હું એક્સપ્લેનેશન નથી આપવાનો. એક્સપ્લેનેશન તો તમારે જાતે કરીને આવવાનું છે. અહીંયા તો તમારે મારી સાથે સાથે ઝંડેથી બોલવાના છે. ઓકે ચલો, આ છે આપણે એવું જ કહ્યું છે કે ભાઈ આ બ્રૂમ છે, આ સક્કરટેટી છે, સક્કરટેટી નહીં, સ્વીટ પોટેટો. ઓકે, હવે સૌથી પહેલા અંગ્રેજી બોલવા માટેની જે ખાસિયતો છે ને એ હું એક્સ્ટ્રા ડોઝના પહેલા લેક્ચરમાં તો બધી આપીશ જ, તમને ડિટેલિંગમાં આપવાનો છું. બટ સાહેબ મારે અહીંયા તમને કેવું છે કે જ્યારે પણ કોઈ ભાષાને બોલવી હોય ને 3 વસ્તુ સૌથી વધારે યાદ રાખવાની. આ હું એક્સ્ટ્રા ડોઝના પહેલા લેક્ચરમાં વધારે ડિટેલમાં સમજાવી. જ્યારે કોઈ પણ ભાષા બોલવી હોય ને તો એ ભાષાને સૌથી વધારે સાંભળો અને એ ભાષાના શબ્દો વધારે ને વધારે શીખો. જેમ કે ડુંગળી, એ તો આપણે ગુજરાતી બોલવું હોય તો ડુંગળી શબ્દ શીખવો પડે. અને રીંગણું, એ તો આપણે ગુજરાતી શીખવું હોય તો ગુજરાતી શબ્દ. સાહેબ કઈ ભાષા શીખવી છે? અંગ્રેજી. તો આને અનિયન કયો, આને બ્રિંજલ કયો. તો આપણે એ દરેક ભાષાના શબ્દોને જે ભાષા શીખવી હોય, માની લો તમારે ફ્રેન્ચ શીખવી તો ફ્રેન્ચના શબ્દો શીખવા પડે, ચાઇનીઝ શીખવી તો ચાઇનાના શબ્દો શીખવા પડે. રેકી શીખવું પડશે ને, એના વગર તો ચાલશે નહીં. તો દરેક શબ્દને શીખવા પડશે. અને ત્રીજું, તૂટેલું ફાટેલું પણ બોલવાનું ચાલુ કરવાનું છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા મારે એમ કેવું છે કે આ બ્રૂમ છે તો ધીસ ઇઝ broom. ઓકે, આ broom છે. અચ્છા, આ સ્વીટ પોટેટો છે. ધીસ ઇઝ સ્વીટ પોટેટો. જ્યારે કોઈ પણ વસ્તુ તમારી સમક્ષ દેખાય છે, આ છે, આ છે, આ એ છે, આ છે એટલે ડેશ, જે કંઈ પણ છે તો એના માટે તમે બોલવા જ માંડો કે ભાઈ આ દંતીઓ છે. ધીસ ઇઝ કોમ્બ, ધીસ ઇઝ કોમ્બ, ધીસ ઇઝ અનિયન, ધીસ ઇઝ બ્રિંજલ, ધીસ ઇઝ કેટલ, ધીસ ઇઝ મેચસ્ટિક. બાકસની દિવાસળીની સળી હોય ને એને મેચ સ્ટિક કહેવાય, મેચ સ્ટિક. ઓકે, ધીસ ઇઝ પિલર, પિલર એટલે ઓલું સાયલ ઉતારવાનું, એને પિલર. ધીસ ઇઝ કર્ટન. ઓકે, તો આ વસ્તુઓ થઈ ગયું. પછી તમે ધીઝ આર નો ઉપયોગ કરી શકો છો. માની લો ધીઝ આર બ્રૂમ્સ. ક્યારે વપરાય? એક કરતા વધારે હોય ત્યારે ધીઝ આર બ્રૂમ્સ. બોલજો, મારી પાછળ રિપીટ કરજો. હું અહીંયા આંગળી મૂકીશ, હું ગુજરાતી વર્ડ નહીં બોલું કારણ કે આ સિરીઝમાં મારે ગુજરાતી શબ્દોને યુઝ જ ઓછા કરવા છે. મારે ગુજરાતી શબ્દોને ઓછા યુઝ કરવા છે જેથી કરીને તમારું ઇમ્પ્રુવમેન્ટ જાજુ આવશે. હવે હું અહીં સક્કરિયું કરીશ તો મગજમાં પેલા સક્કરિયું જ આવશે, પણ હું સક્કરિયું બોલું તમને સક્કરિયું ખબર પડે. સ્વીટ પોટેટો, સ્વીટ પોટેટો. ધીઝ આર સ્વીટ પોટેટોઝ, ધીઝ આર અનિયન્સ, ધીઝ આર મેચસ્ટિક્સ. સાહેબ અહીંયા તો એકલા છે. અલા ભાઈ એકલા ભલે હોય, આપણે એને બહુવચનમાં બોલીએ તમને શું જાય? આપણે તો પ્રેક્ટિકલ મેથડથી પ્રેક્ટિસ કરવીશ ભાઈ. ઓકે, ધીઝ આર કોરિએન્ડર લીવ્સ. આ લીવ્સ એટલે પાંદડા. ધીઝ આર કોરિએન્ડર લીવ્સ. ધીઝ આર કોમ્સ. પાછળ એસ લગાડવાનો. ધીઝ આર કોમ્બ. એમ નું હાલે. ઓકે, ધીઝ આર કેરેટ્સ. ધીઝ આર રોલિંગ પિન્સ. ધીઝ આર કેટલ્સ. ધીઝ આર કર્ટન્સ. ધીઝ આર મેચસ્ટિક્સ. ધીઝ આર પિલર્સ. જો હમણે ખબર પડે. ચલો પેલું આપણાથી થોડુંક દૂર હોય તો માની લો કે આને દૂર કરો. ઓકે, that is broom. That is broom. Okay, that is બોલાઈ જવું જોઈએ. એક સેકન્ડનો સમય આપું છું. That is sweet potato. That is onion. That is matchstick. Okay, that is coriander leaf. That is spinach હોય એની ભાજી થાય. હું પાલક નહીં બોલું પણ તોય બોલવું પડશે, ખબર પડે પાલકને સ્પિનચ કહેવાય. ઓકે, that is brinjal. That is a pillar. That is kettle. That is carrot. That is comb. That is rolling pin. હું શું કહેવા માંગુ છું એ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે આ બધી વસ્તુઓ છે એના માટે આપણે આ 2 શબ્દોનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? ઓકે, તો આ 4 શબ્દોનો ઉપયોગ કર્યો. ઓકે, સિમ્પલ વસ્તુ. જ્યારે મારે બીજી વસ્તુ કેવી છે કે માની લ્યો, બીજો એક પેટર્ન તમને સમજાવી દઉં. તમારી પાસે કોઈ ફેમિલી ફોટો છે. આ ટ્રેલર છે 15 દિવસની જે એક્સ્ટ્રા ડોઝ સિરીઝ શરૂ થવાની છે ને એનું ટ્રેલર બતાવું છું. પિક્ચરમાં મોજ આવવાની છે. ઓકે, હવે માની લો કે તમારી પાસે એક ફેમિલી ફોટો છે. તમારો હોય, કોઈ પણનો હોય, તમે કોઈ પાસેથી મતલબ AI પાસેથી જનરેટ કરાવો, કુછ ભી કરાવો, ગમે એ કરાવો, બરોબર છે, મને કોઈ ઇશ્યુ નથી. પણ તમારે હવે આને કેમ બોલવાનું છે? મારે આ બધાનું તમારા ઘરે આવ્યા,
ફોર એક્ઝામ્પલ તમે મારા ઘરે આવ્યા, હવે મારે મારી આખી ફેમિલીનું ઇન્ટ્રોડક્શન તમને આપવું છે. ઓકે, ઇન્ટ્રોડક્શન આપવા માટે મારા બધા શબ્દોનો ઉપયોગ કરવો પડશે. સાહેબ બધાનો કરવો પડશે. આનો ઉપયોગ ક્યાં થાય, 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 બધું મેં તમને કરાવ્યું છે. કોની સાથે શું આવે એ કરાવ્યું, એકવાર કહી દો. હાલો, હી એટલે તેજ થાય, શી એટલે તેજ થાય, ઈટ એટલે તેજ થાય, આઈ એટલે હું થાય, વી એટલે અમે થાય. આવું હું પેલી સિરીઝમાં નહીં કરાવું એટલે કહું છું. એટલે કહું છું કે એ બધું એક વખત રિપીટ કરી લેજો. 30 દિવસની સિરીઝ આપણી એક વખત જોઈ લેશો ને તો આ સિરીઝમાં તમને જરાય વાંધો નહીં આવે. સમજી ગયા? વી એટલે અમે, યુ એટલે તમે, દે એટલે તેઓ. હવે કોની સાથે શું લાગે એ મારે ન કહેવાય. ઓકે, ચલો. હવે મને આ ફોટો છે, હું અહીંયા ઊભો છું, આ મારી આખી ફેમિલી છે અને તમે મારા મહેમાન છો. તમને ગુજરાતી સમજાતું નથી, યુ આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ ગુજરાતી. So I will speak in English. I will give you introduction about my family. So listen to carefully. Okay. So this is my family. હું બોલ્યો this is my family. આગળનું સેન્ટેન્સ આ મારી ફેમિલી છે. This is my family. Okay. She is my grandmother. She is my grandmother. She is my grandfather. She is my grandfather. જો સિમ્પલ વસ્તુ છે. ગમે આ સપોઝ કહું છું, આ મારા છે નહીં હાચે કા. ઓકે, સપોઝ કહું છું. આપણે આ રીતનું તમારો ફેમિલી ફોટો હોય તો તમે આ રીતે કહી શકો. ઓકે, પછી તમે એમ કહી શકો હી ઇઝ માય અંકલ, હી ઇઝ માય અંકલ, હી ઇઝ માય આંટ, હી ઇઝ માય આંટ. ઓકે, દે આર માય કઝિન, દે આર માય કઝિન્સ. ઓકે, તેઓ મારા કઝિન્સ છે. ઓકે, ઇટ ઇઝ અવર ડોગ, આ મારો કૂતરો છે. ઇટ ઇઝ અ કેટ. સિમ્પલ વસ્તુ છે, કાંઈ વાંધો નથી. શી ઇઝ માય સિસ્ટર, શી ઇઝ ઓલ્સો માય સિસ્ટર. હવે આ તો મેં ખાલી એક વસ્તુ ઇન્ટ્રોડક્શન આપ્યું. થોડુંક લેવલ અપમાં જાઓ. જોજો, શી ઇઝ માય ગ્રેન્ડમધર, એ તો બોલો. શી ઇઝ માય ગ્રેન્ડમધર એન્ડ શી વોઝ આપણે જે શું કહેવાય એને શું કહેશું, શું નોકરી કરતા હતા, શી વોઝ અ ટીચર. શી વોઝ અ ટીચર એન્ડ શી વોઝ ટીચિંગ ઇંગ્લિશ. તેણી અંગ્રેજી ભણાવતા હતા. એન્ડ હી ઇઝ માય ગ્રેન્ડફાધર એન્ડ હી ઇઝ અ રિટાયર્ડ આર્મી પર્સન. હોય કે ના હોય પણ અહીંયા તો તમે કહી શકો ને. હી ઇઝ એટલે કે તે છે રિટાયર્ડ આર્મી પર્સન, એટલે કે આર્મીમાંથી રિટાયર્ડ થયેલા વ્યક્તિ છે. ઓકે, હી ઇઝ માય અંકલ એન્ડ હી ઇઝ એન એન્જિનિયર. He is an engineer. Right now he is at my home, but currently he lives in Dubai. Okay, પછી they are my cousin. He is Ramesh, he is Manesh, he is Rakesh. Okay. It is a dog. Its name is Chintu. Okay, it is our cat. Its name is Pintu. Okay, તો આ વસ્તુ થઈ ગઈ. It is my house, આ મારું ઘર છે. મતલબ મેં આ શબ્દોનો ઉપયોગ કર્યો, આ શબ્દોનો ઉપયોગ કર્યો, આનો ઉપયોગ કર્યો અને એનાથી મેં ઇન્ટ્રોડક્શન આપ્યું. જો ટીપે ટીપે સરોવર ભરવાનું, આપણે એક હારે નથી ભરી દેવું. ટીપે ટીપે હું જે આપણી સિરીઝ શરૂ થવાની છે ને એક્સ્ટ્રા ડોઝની, એમાં આ જ વસ્તુ કરવાનું છું. મતલબ ધીમે ધીમે એડવાન્સ સુધીનું આપણે પહોંચશું. ઓકે, એટલે આ સિરીઝ માટે ખાસ 8 સપ્ટેમ્બર ભૂલાય નહીં. સાંજે 9 વાગે લાઈવ, 15 દિવસ સુધી લાઈવ કન્ટિન્યુ સ્પીકિંગની પ્રેક્ટિસ થશે લાઈવ, આમને સામને. બરોબર, હું અહીં બોલીશ, મારી પહેલા તમારે બોલાવજો, જે અત્યારે હું ટ્રેલર દેખાડું છું. ઓકે, ક્લિયર થયું? એક આ વસ્તુ થઈ ગઈ. ઓકે, એના પછી સાહેબ આગળ વધીએ અને જો તમારે હજી મતલબ કે 8 તારીખ સુધીમાં તમે આ કોઈ કોર્સ પરચેસ કરી લ્યો છો, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પર 3 કોર્સિસ છે જે પેઇડ કોર્સ છે અને એકદમ નોમિનલ ફીસ છે. ફક્ત 1199 રૂપિયામાં 1 વર્ષનો કોર્સ આવે, જેમાં આ બધી વસ્તુ ડિટેલમાં કરાવવામાં આવે છે. એક વસ્તુ ઉપર અણી કાઢી નાખે ને એટલું એક્સપ્લેનેશન તમને આપવામાં આવે છે. તો રાહ શેની જોવો છો? મતલબ લાઈવ ક્લાસ દર શુક્રવારે 9 વાગે આવશે, એટલે મહિનામાં 4 લેક્ચર તો લાઈવ આવશે એપ્લિકેશન પર. જ્યાં તમને પ્રેક્ટિસ કરાવશે અમારા ફેકલ્ટીઝ કે જે તમને એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડશે. બીજો લાઈવ ક્લાસ છે જેમાં દર મહિનાની 2જી તારીખે લાઈવ લેક્ચર આવે છે અને એક આ છે કે જેમાં રેકોર્ડેડ કોર્સ છે. તમે કોઈ પણ એક કોર્સ પરચેસ કરી અને આપણું જે છે ને એક્સપ્લેનેશન વિથ પ્રેક્ટિસ જોરદારની રીતે કરી શકો છો. રેડી? એકદમ નોમિનલ ફીસ છે, એક વર્ષના કોર્સ નંબર તમને આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ઓકે, ચલો આગળ વધીએ. હવે સાહેબ પેલું જે આપણે જોયું ને એ પ્રેઝન્ટનું જોયું.
આ છે, પેલું છે, મારા મમ્મી છે, આ છે, આ મારો દંતિયો છે, આ મારું બ્રિંજલ છે, કે આ જે કંઈ છે, બરોબર. હવે માની લ્યો કે મારે પાસ્ટમાં બોલવું હોય, તેના માટેના બીજા બે શબ્દો વોઝ અને વર્ડ. આ બે શબ્દો ખબર છે કે નહીં? એક્સપ્લેનેશન તો મેં આપેલું જ છે, અહીંયા પ્રેક્ટિસ. ઓકે, ચલો. ધી સિમ્પલ વસ્તુ છે, કોની સાથે વોઝ ને કોની સાથે વર. ધીસ અને ધેટ એની સાથે વોઝ. ઓકે, ધીઝ અને ધોઝ એની સાથે વર. આટલી પહેલા આપણને ખબર હોવી જોઈએ. ઓકે, હવે તમારે બોલવાનું ચાલુ કરવું છે. ગુજરાતી શબ્દ ઇસ્તેમાલ હમ નહીં કરેંગે. We will not use Gujarati word because we want to learn English, not Gujarati, because we know Gujarati very well. So why do you use every time Gujarati words? Okay, you can't. So please ધ્યાન રાખીંગ એવું નથી બોલવાનું. Okay, listen to carefully and look at here. Okay, this was મતલબ આ હતું. This is મતલબ આ છે. આટલું પહેલા ખબર હોય છે. These were આ હતા. That was પેલું હતું. That is પેલું છે. Those are પેલા છે. એમિઝાર છે છીએ છો. Was were હતો હતી હતા. આ कंसेप्ट इधर होना चाहिए. भेजे में घुसेला है कि नहीं घुसेला है? नहीं घुसेला है तो देख के आओ, क्योंकि वो 8 सितंबर से नहीं चलेगा. हमको वो प्रॉपर आना चाहिएगा, तभी तो हम यहाँ पे बोल सकेंगे और मतलब प्रैक्टिस कर पाएंगे ना. ओके, देखते हैं. चलो. This was broom. તમારા મગજમાં એનું ગુજરાતી આવવું જોઈએ. This was broom. Okay. These were brooms. These were brooms. This was sweet potato. શું કહેવાય? This was sweet potato. Okay. પછી these were sweet potato. Okay. એના પછી this was onion. This was onion. બોલજો. એના પછી પેલું this was matchstick. This was pillar. This was brinjal. This was kettle. This was curtain. This was rolling pin. This was carrot. This was comb. ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ કોઈ શબ્દ બોલો છો એ શબ્દનો તમને ગુજરાતી નહીં ડાયરેક્ટ ઇંગ્લિશ બોલવાનું છે. અને જે શબ્દો કઈ રીતે યાદ રાખવાના એના માટે સાહેબ ગુરુ ઓફ ગુજ્જુ નામના આપણી બીજી ચેનલ છે ને, ત્યાં વોકેબ્લરીની સિરીઝ ચાલુ કરી. 8 લેક્ચર કમ્પ્લીટ કર્યા. જોઈ લેજો 1 by 1. એક શબ્દને એવી રીતે યાદ રાખવામાં આવે છે કે એની વાત જ જવા દો. ઓકે, ચલો આગળ વધીએ સાહેબ. તો ખબર પડી કે these were brooms, these were sweet potatoes, these were onions, these were matchsticks. ઓકે, બહુવચન છે તો બહુવચન કરવાનું. That was broom, that was sweet potato, that was onion, that was onion નહીં, onion. That was matchstick, that was brinjal, that was spinach, that was pillar, that was જે હોય. ક્લિયર થાય? હું શું કહેવા માંગુ છું? प्रैक्टिस ऐसे करेंगे. अभी ट्रेलर है मेरे दोस्त, पिक्चर अभी शुरू होगा 8 सितंबर से आपके सिनेमा घरों में, मतलब के मोबाइल के घरों में. ओके, तो देखना मत भूलिएगा. वो आपको फ्रेंड, उसके लड़के को, उसके ब्रदर के भाई के मासी के लड़के को सबको भेज देने का कि ये सीरीज स्टार्ट हो रही है. અને મતલબ મજા આવે કે નહીં આ સિરીઝ? મતલબ હું કે કોમેન્ટ સેક્શનમાં એક સેન્ટેન્સ આપી દીધો કે મજા આવશે કે નહીં આ સિરીઝમાં. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ સાહેબ. હવે સાહેબ છે પાસે છે. ઓકે, ઓલું શું હતું? આ છે, આ બ્રૂમ છે, આ સ્વીટ પોટેટો છે, આ અનિયન છે, આ મેચસ્ટિક છે, આ બ્રિંજલ છે. પણ હવે મારી પાસે હાવણી નહીં, બ્રૂમ. મારી પાસે બ્રૂમ છે, મારી પાસે સ્વીટ પોટેટો છે, મારી પાસે ઓનિયન છે, મારી પાસે બ્રિંજલ છે, મારી પાસે પાલક છે, મારી પાસે છે. तो अब हम यूज करेंगे ये दोनों का, हैव और हैज का, कारण कि हमको पता है कि જ્યારે પાસે છે એના માટે क्या होता है? हैव और हैज होता है. ओके, चलो હવે ધ્યાન રાખવાના. इस सबका इस्तेमाल होना चाहिए. એ બધાયનો ઉપયોગ થવો જોઈએ સેન્ટેન્સ બોલવા માટે. ગુજરાતી વર્ડ યુઝ જ નથી કરવાનો. અંગ્રેજી શીખવા માટે તમારે ગુજરાતી વર્ડ્સને થોડાક અવોઇડ કરવા પડશે, તો જ ઇમ્પ્રુવમેન્ટ ફટાફટ આવશે. હવે પાસે છે તો આપણને ખબર છે હેવ ઓર હેઝ કોની પાસે છે? તેની પાસે છે. હી હેઝ બ્રૂમ, હી હેઝ અ સ્વીટ પોટેટો, હી હેઝ અ અનિયન, મતલબ તેની પાસે અનિયન છે. ઓકે, હી હેઝ
matchstick, he has coriander leaves, he has spinach, he has comb, he has carrot, he has kettle, he has brinjal, he has onion, he has rolling pin, he has curtain, he has okay. એના પછી લઈ લ્યો she has a broom, she has a sweet potato, she has onion, she has a matchstick, she has એક છે તો વધારે હોય તો બહુવચન લગાડ દેને કા છે ઓકે. એના પછી I have a broom, I have sweet potato, I have onion, I have matchstick, I have coriander leaves, I have spinach, I have brinjal, I have pillar, I have comb, I have rolling pin. समझ में आता है कि नहीं आता है? સમજ में આવતા હે ને? આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. આ રીતે પ્રેક્ટિસ કરશો ને સાહેબ એટલે તમે જુઓ ભૂકા કાઢી નાખે એવું અંગ્રેજી થશે અને જબરજસ્ત અંગ્રેજી થશે. તો દરેક પ્રકારના વી હેવ જે હોય, યુ હેવ જે હોય, દે હેવ જે હોય સતત આ રીતે બોલવાનું છે. ઓકે આગળ વધીએ છે. એના પછી હવે પાસે છે એ થઈ ગયું. હવે અહીંયા આપણે થોડુંક ચેન્જીસ કરીએ. માની લ્યો કે તમને કોઈ એક મતલબ પિક્ચર આપ્યું છે, એ પિક્ચરમાંથી તમારે કોઈ સેન્ટેન્સીસ બનાવવાના થયા તો એના માટે આપણને ખબર છે કે ભાઈ એમ और इज और आर और उसके बाद जो भी कोई क्रिया कर रहा है वो आईएनजी वाला रूप मुक देने का है. समझ में आता है कि नहीं आता है? ओके देखो માની લો કે તમને એક તમારી સમક્ષ કોઈ એક પિક્ચર છે, તમારી સમક્ષ કોઈ કામ થઈ રહ્યું છે, એને સેન્ટેન્સમાં બોલવા માટે સિમ્પલ છે. આપણે શીખી ગયા છે. માની લો કે એક છોકરી છે એ બુક વાંચી રહી છે તો મતલબ કે શી ઇઝ રીડિંગ બુક અથવા તો અ ગર્લ. અહીંયા તમે નામ લખી શકો, કોઈ પણનું તમે નેમ પણ યુઝ કરી શકો છો. તો શી ઇઝ રીડિંગ બુક, ધ્યાન રાખવાનું શી ઇઝ રીડિંગ બુક. ઓકે એક છોકરો બોલથી રમી રહ્યો છે તો અ બોય, અહીંયા અ બોય ઇઝ પ્લેઇંગ વિથ બોલ. ઓકે પછી એક છોકરી ઝાડવા ઉપર બેઠી છે તો અ ગર્લ ઇઝ સિટિંગ ઓન ધ ટ્રી. એક છોકરી પેઇન્ટિંગ કરી રહી છે, અ ગર્લ ઇઝ પેઇન્ટિંગ. ઓકે પછી માની લ્યો કે એક કૂતરો છે તો ધેર ઇઝ અ ડોગ. પછી માની લ્યો કે એક છોકરો સૂતો છે તો અ બોય ઇઝ સ્લીપિંગ. એક છોકરી છે એ પતંગ સાથે ઊભી છે તો અ ગર્લ ઇઝ સ્ટેન્ડિંગ વિથ કાઇટ. ઓકે પછી એક છોકરો છે એ આવી રહ્યો છે, અ બોય ઇઝ કમિંગ વિથ રિમોટ કંટ્રોલ કાર અથવા તો રિમોટ કંટ્રોલ ટોય. એ રીતના તમે વાત કરી શકો છો. તો જે વસ્તુ તમને દેખાય છે એ સેન્ટેન્સીસ બોલવાનું છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સથી. હજી કહું છું આ ટ્રેલર છે, પિક્ચર 8 સપ્ટેમ્બરથી. ઓકે હજી આગળ વાત કરીએ. આગળ વાત કરીએ સાહેબ 8 સપ્ટેમ્બર આવે એની પહેલા બુક એક વખત મંગાવેલી હોય અને એમાં તમને 3000 થી વધારે શબ્દો આપેલા હોય અને આ દરેક વસ્તુ, દરેક વાક્યો, દરેક ટોપિક એક્સપ્લેન કરેલા છે એકદમ ગુજરાતીમાંથી એડવાન્સ લેવલનું અંગ્રેજી. તો ખાસ કરી લેજો. 349 રૂપિયા જ પ્રાઇસ છે. તમારા ઘરે અમે આ બુક પહોંચાડી દેશું. આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને આ બુકનો ઓર્ડર તમે લખાવી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે આ બુકનો ઓર્ડર કરાવી દેજો. હજી બીજો એક એવો ને એવો મુદ્દો આવી ગયો તમને. માની લ્યો કે તમારે કેવું છે, જે વસ્તુ થઈ રહી છે તમને જે દેખાય છે એ મંડો બોલવા. માની લ્યો કે એક છોકરો લપસ્યો ખાઈ રહ્યો, અ બોય ઇઝ સ્લાઇડિંગ, અ ગર્લ ઇઝ ઓલ્સો સ્લાઇડિંગ, અ બોય એન્ડ ગર્લ પ્લેઇંગ વિથ બોલ. ઓકે અને અ ગર્લ એન્ડ બોય આર a boy and a girl are playing on the wood. કે જે કોઈ પણ છે, સ્ટેન્ડ છે કે ટોય છે કે જે કંઈ પણ છે. ઓકે તો જે કોઈ પણ ક્રિયા તમારી સમક્ષ થઈ રહી, માની લો કે અત્યારે તમારા સામે હું બોલી રહ્યો છું તો વિજય સર ઇઝ સ્પીકિંગ. તમારા સામે એક મમ્મી છે, આપણા મમ્મી છે એ રસોઈ કરી રહ્યા છે તો માય મધર ઇઝ કુકિંગ. તમારી સમક્ષ જે થઈ રહ્યું છે એનું એક સેન્ટેન્સ અત્યારે કમેન્ટ સેક્શનમાં લખો એટલે આપણે ખબર પડે કે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એની ઈ સમય દરમિયાન કઈ ક્રિયાઓ થઈ રહી છે. માય બ્રધર ઇઝ વોચિંગ ટીવી, માય સિસ્ટર ઇઝ મેકિંગ ચપાતી, માય ગ્રેન્ડમધર ઇઝ વોચિંગ મૂવી.
તો જે કોઈ પણ કરી શકો, જેટલા પણ સેન્ટેન્સ બનાવી શકે તમે આરામથી. સાહેબ આ બધા સેન્ટેન્સને તમે બનાવી શકો છો. તો આ બધી વસ્તુઓને તમારે પ્રોપરલી સમજવું પડશે. અને સાહેબ અને 8 સપ્ટેમ્બરથી સર હું આવી જ રહ્યો છું, શું કામ ચિંતા કરો છો? અને એના માટે પ્રેક્ટિસ માટેનો માહોલ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ તમને આપશે, જે 4 પીડીએફ છે. આમાં 3000થી વધારે શબ્દો, ઓકે, 3000થી વધારે શબ્દો, 7000થી વધારે સેન્ટેન્સ, 60 દિવસની પ્રેક્ટિસ બુક, વર્ક, અને બધી વસ્તુઓ તમને 417 ને ફક્ત 299 રૂપિયા મળી જશે. નંબર આપ્યો, કોલ મેસેજ કરીને મંગાવી લેજો. ઓકે, અને સાથે સાથે સાહેબ એક કામ કરી દો બધા લોકો, જે લોકો હજી આ ચેનલ પર નથી જોડાયા, ફ્રી વોટ્સઅપ ચેનલ છે, આ નંબર ઉપર મેસેજ કરો અને વોટ્સઅપ ચેનલમાં લિંક આવી જશે. લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. એટલે ત્યાં આપણે આ દરેક પ્રકારની માહિતી, આપણે દરેક પ્રકારનું શેડ્યુલ, ક્યારે લાઈવ લેક્ચર હશે એની લિંક, એ બધી વસ્તુઓ આમાં આપણે ફ્રી ઓફ કોસ્ટમાં આપવાના છીએ. ઓકે, અને ઘણી બધી પીડીએફ મટીરિયલ પણ એમાં ફ્રીમાં આપીએ. સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, એને પણ એક ફોલો કરી અથવા તો સ્કેન કરીને તમે ગોતી શકો છો. તો ખાસ અને ટેલિગ્રામને પણ, તો આ બે વસ્તુમાં પણ જોડાઈ જજો, એટલે તમને અમારી દરેક લેક્ચરની અપડેટ્સ તમારા સુધી મળતી રહેશે. તો આ 15 દિવસીય સિરીઝ ક્યારે શરૂ થશે? 8 સપ્ટેમ્બરથી દરરોજ સાંજે 9 વાગે, અને એ લાઈવ હું કરાવીશ આ જ રીતે પ્રેક્ટિસ, આમને સામને. થઈ જજો તૈયાર, પટા ઝાટકીને તૈયાર રહેજો. તમારા મિત્રોને શેર કરી દેજો. વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી તમારા કમેન્ટ સેક્શનમાં એક વસ્તુ કહી દો, કેવો લાગ્યો આ જે 15 દિવસની જે સિરીઝ છે એનું ટ્રેલર કેવું લાગ્યું, મજા આવી કે ન આવી, એ તમારે કોમેન્ટ સેક્શનમાં કહેવાનું. તો મને મોટિવેશન મળશે, ને જેથી કરીને હું 15 દિવસની સિરીઝમાં ભૂકા કાઢી નાખે ને એવું પીપીટી, એવું માસ્ટરમાઇન્ડ કામ તમારા માટે લઈને આવું ને એકદમ સહેલું બનાવી દો. સો રેડી છો ને? આર યુ રેડી? યસ ઓર નો? કમેન્ટ સેક્શનમાં કહી દેજો. મળીએ છીએ 8 તારીખે. હજી કાલે ટ્રેલર, કાલે ટીઝર, પરમદી ટ્રેલર, અને પછી ફાઇનલી 8 તારીખે મળીએ લાઈવ. ભૂકા કાઢી નાખ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો સાહેબ. આવો મોકો મુકાય નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.